કોઈ પણ નેતાના ચરિત્રની કસોટી કેવી રીતે થાય? આ એક એવો સવાલ છે જેની સાથે આપણે આજના વિશ્લેષણની શરૂઆત કરીશું. આ સવાલ માત્ર યુપીએસસીના ઉમેદવારો માટે જ નહીં, પણ એક રીતે જોઈએ તો આખા રાષ્ટ્રના ભવિષ્ય સાથે જોડાયેલો છે. કારણ કે યુપીએસસીની જે નીતિશાસ્ત્રની પરીક્ષા છે ને, એ ખાલી જ્ઞાનની પરીક્ષા નથી, એ તો ચારિત્ર્યની અસલી કસોટી છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ પરીક્ષાની ઊંડાણમાં જઈશું. યુપીએસસી નીતિશાસ્ત્ર પેપરની જટિલતાઓને સમજવાની કોશિશ કરીશું. આ પેપરને ભવિષ્યના જે અધિકારીઓ છે એમના માટે એક મોરલ કમ્પાસ ટેસ્ટ એટલે કે નૈતિક દિશાસૂચક કસોટી તરીકે જોવામાં આવે છે. કેમ? કારણ કે આ એ જગ્યા છે જ્યાં પુસ્તકોમાં વાંચેલા સિદ્ધાંતો અને વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓ એકબીજા સાથે ટકરાય છે. હવે શરૂઆતમાં જે સ્પષ્ટ કરી દઈએ કે આ પેપર કેટલું મુશ્કેલ છે. જુઓ, તીર્થંકર રોય ચૌધરી, જે આ વિષયના નિષ્ણાત છે, એ કહે છે કે કેસ સ્ટડીઝ હજુ પણ એક વણ ઉકેલાયેલો કોયડો છે. મોટાભાગના ઉમેદવારો માટે એક એકિલિસ હીલ જેવો. મતલબ કે આ પરીક્ષાનો સૌથી ડરામણો અને છતાં સૌથી અગત્યનો ભાગ છે. અને સાચું કહીએ તો ઘણા લોકો માટે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનું અંતર આ જ ભાગ નક્કી કરે છે. અને એનું કારણ શું? તો કારણ આંકડામાં છુપાયેલું છે. કુલ 250 માર્ક્સમાંથી વિચાર કરો, લગભગ 120થી 125 માર્ક્સ એટલે કે 50% માર્ક્સ. આ 50% માર્ક્સ ફક્ત અને ફક્ત કેસ સ્ટડીના વિભાગમાંથી આવે છે. સીધી વાત છે, જો સારો સ્કોર કરવો હોય તો આ વિભાગ પર પકડ મજબૂત કરવી જ પડે. તો સવાલ એ થાય કે યુપીએસસી આના પર આટલો બધો ભાર કેમ મૂકે છે? વેલ, કારણ કે આ પરીક્ષાનો હેતુ બેવડો છે. યુપીએસસીને એ નથી જાણવું કે ઉમેદવાર શું જાણે છે, એમને એ જાણવું છે કે દબાણભરી પરિસ્થિતિમાં ઉમેદવાર શું કરશે. આ બૌદ્ધિક ક્ષમતા અને નૈતિક યોગ્યતાનું એક અનોખું અને બહુ જ જરૂરી મિશ્રણ છે. સારું, તો ચાલો આ નૈતિક દિશાસૂચક કસોટીના સ્ટ્રક્ચરને, એના બંધારણને બરાબર સમજીએ. આખું પેપર મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું છે, અને દરેક ભાગ ઉમેદવારની અલગ અલગ સ્કિલ્સને, અલગ અલગ ક્ષમતાઓને ચકાસવા માટે બનાવવામાં આવ્યો છે. એક તરફ છે વિભાગ એ, જેને આપણે વિચારોની દુનિયા કહી શકીએ. અહીં નૈતિક સિદ્ધાંતો, મૂલ્યો, આ બધી બાબતો પર વૈચારિક સ્પષ્ટતા કેટલી છે એની કસોટી થાય છે. અને બીજી તરફ એનાથી બિલકુલ વિપરીત છે વિભાગ બી, એટલે કે કાર્યની દુનિયા. અહીં ઉમેદવારોને સીધા જ વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં મૂકી દેવામાં આવે છે, જેથી એમની નિર્ણય લેવાની શક્તિને સીધો પડકાર ફેંકી શકાય. ઓકે, તો હવે સીધા જ મુદ્દા પર આવીએ. પરીક્ષાનો પહેલો ભાગ એટલે કે સૈદ્ધાંતિક વિભાગ, એને કેવી રીતે પાર પાડવો? અહીં સફળ થવાનો રસ્તો માત્ર 2 શબ્દોમાંથી પસાર થાય છે: સ્પષ્ટતા અને ચોકસાઈ. વિભાગ એમાં સૌથી મોટો પડકાર શું છે? એક્સપર્ટ્સનું માનવું છે કે ઉમેદવારો અહીં જે સૌથી મોટી ભૂલ કરે છે એ છે વૈચારિક સ્પષ્ટતાનો અભાવ. મતલબ કે પ્રામાણિકતા, કરુણા, સહિષ્ણુતા, આ બધા શબ્દોના અર્થ ખબર હોય પણ એનો કોન્સેપ્ટ ક્લિયર ન હોય. અને જ્યારે આવું થાય ત્યારે જવાબો એકદમ સામાન્ય અને પ્રભાવ વગરના બની જાય છે. તો પછી આનો ઉપાય શું? વેલ, એક સિમ્પલ 3 પગલાંની સ્ટ્રેટેજી છે. પહેલું પગલું, દરેક નૈતિક શબ્દની એકદમ ક્રિસ્ટલ ક્લિયર વ્યાખ્યા તૈયાર કરો. બીજું, એ વ્યાખ્યાઓને સાબિત કરવા માટે મજબૂત ઉદાહરણોનો એક આખો ભંડાર બનાવો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આ શબ્દોનો તમારા જવાબમાં એકદમ ચોકસાઈથી ઉપયોગ કરો. ચાલો, એક ઉદાહરણ લઈએ. પ્રામાણિકતા એટલે કે ઇન્ટેગ્રિટી. આની વ્યાખ્યા શું? ખાલી એટલું કહેવું કે મજબૂત નૈતિક સિદ્ધાંતો હોવા એ પૂરતું નથી. અસલી હાર્દ તો એ છે કે જ્યારે કોઈ ન જોતું હોય ત્યારે પણ એ સિદ્ધાંતોનું પાલન કરવું. બસ આટલો નાનકડો જે ફરક છે ને, એ જ ઊંડી સમજ બતાવે છે. અને પોતાની સમજને વધુ ઊંડી બતાવવા માટેની એક શાનદાર ટેકનિક છે: વિરોધાભાસી ઉદાહરણોનો ઉપયોગ કરવો. જ્યારે કોઈ વસ્તુના 2 અલગ અલગ છેડા બતાવવામાં આવે ત્યારે એ સાબિત થાય છે કે માત્ર વ્યાખ્યા નથી ઘોખી, પણ એના વ્યવહારમાં શું પરિણામ આવે છે એ પણ ઊંડાણથી સમજાય છે. આના માટે ઇતિહાસમાંથી એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. સહિષ્ણુતાનો કોન્સેપ્ટ જુઓ. એક તરફ હતા સમ્રાટ અકબર, જેમણે દીન-એ ઇલાહી જેવી નીતિઓથી ધાર્મિક સહિષ્ણુતાને પ્રોત્સાહન આપ્યું. પરિણામ? એકતા વધી, સામ્રાજ્ય મજબૂત બન્યું. હવે સિક્કાની બીજી બાજુ જુઓ. સમ્રાટ ઔરંગઝેબ, એમણે જઝિયા કર જેવા નિર્ણયોથી ધાર્મિક અસહિષ્ણુતા લાદી. પરિણામ?
સંઘર્ષ વધ્યો અને સામ્રાજ્યના પાયા જ નબળા પડી ગયા. જુઓ, એક જ કોન્સેપ્ટ પણ બે તદ્દન વિરોધી પરિણામ. ચાલો હવે વાત કરીએ વિભાગ બીની, એટલે કે કાર્યની દુનિયાની. અહીં ઉમેદવારોને વાસ્તવિક જીવનની એવી જટિલ નૈતિક દ્વિધાઓની વચ્ચે મૂકી દેવાય છે જ્યાં સાચો ખોટો નિર્ણય લેવો ખૂબ અઘરો હોય. અને અહીં જ્ઞાન કરતાં પણ વધારે સ્ટ્રેટેજી અને ટાઈમ મેનેજમેન્ટની અસલી કસોટી થાય છે. અને આ કેસ સ્ટડીઝ પણ કોઈ એક પ્રકારના નથી હોતા. એમાં બહુ બધી વેરાયટી છે. કોઈ કેસમાં જિલ્લા મેજિસ્ટ્રેટ બનાવવામાં આવે, તો કોઈ કેસમાં એક મોટી મલ્ટીનેશનલ કંપનીના હેડ. કેટલાક કેસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા એપ્લાઇડ વિષયો પર હોય, તો કેટલાક પોશ એક્ટ જેવા ચોક્કસ કાયદાઓ પર આધારિત હોય. આટલી બધી વિવિધતાનો અર્થ એ છે કે બધી જ દિશામાં તૈયારી કરવી પડે. અને આ બધું કરવા માટે સમય કેટલો મળે છે? જરા ધ્યાનથી સાંભળજો. દરેક જટિલ કેસ સ્ટડીને સમજવા, એનું વિશ્લેષણ કરવા અને એનો જવાબ લખવા માટે સરેરાશ સમય હોય છે માત્ર 14 મિનિટ. ખાલી 14 મિનિટ! આ કોઈ પરીક્ષા નથી, આ તો એક માનસિક અને બૌદ્ધિક મેરેથોન છે. તો આટલા ઓછા સમયના દબાણને પહોંચી વળવા માટે શું કરવું? જે સફળ ઉમેદવારો હોય છે એમની પાસે એક સ્ટ્રેટેજિક ટૂલકિટ પહેલેથી જ તૈયાર હોય છે. એમાં શું હોય? એમાં કાયદો વિરુદ્ધ નૈતિકતા કે સાધન વિરુદ્ધ સાધ્ય જેવી સામાન્ય દ્વિધાઓની એક લિસ્ટ પહેલેથી જ તૈયાર હોય છે. જાહેર અને ખાનગી ક્ષેત્રના કેસ માટે કયા કીવર્ડ્સ વાપરવા એની પણ લિસ્ટ હોય છે. અને સૌથી જરૂરી, કેટલા વિકલ્પો આપવા એમાં એક ફ્લેક્સિબલ અપ્રોચ હોય છે. હવે એક એવી પરિસ્થિતિની કલ્પના કરો જે લગભગ દરેક ઉમેદવાર માટે એક ખરાબ સપના જેવી હોય છે. પરીક્ષા ખતમ થવાની છે, ઘડિયાળમાં બસ થોડી જ મિનિટો બાકી છે અને સામે એક આખો કેસ સ્ટડી લખવાનો બાકી પડ્યો છે. આવી સ્થિતિમાં શું કરશો? 6 મિનિટ બાકી છે, એક આખો કેસ સ્ટડી બાકી છે. હવે શું? આ એ પ્રશ્ન છે જે ઘણા ઉમેદવારોના હોશ ઉડાવી દે છે. જ્યારે સમય પાણીની જેમ વહી રહ્યો હોય ત્યારે એક સારો વ્યવસ્થિત જવાબ ઝડપથી કેવી રીતે લખાય? આના માટે એક ઇમરજન્સી સ્ટ્રેટેજી હોવી ખૂબ જ જરૂરી છે. અને આ ઇમરજન્સી સ્ટ્રેટેજી છે ડાયાગ્રામ આધારિત અભિગમ. આમાં લાંબુ લખાણ લખવાને બદલે ડાયાગ્રામનો ઉપયોગ થાય છે. જેમ કે હબ એન્ડ સ્પોક ડાયાગ્રામ બનાવીને ફટાફટ બધા હિતધારકોને બતાવી દો. એક સિમ્પલ ફ્લોચાર્ટથી મુખ્ય દ્વિધાઓ કઈ છે એ ઓળખી લો. એક ટેબલ બનાવીને અલગ અલગ વિકલ્પોનું મૂલ્યાંકન કરી લો. અને છેલ્લે એક વર્ટિકલ ડાયાગ્રામથી એક્શન પ્લાનની રૂપરેખા આપી દો. આનાથી સમય પણ બચે અને જગ્યાનું પણ સ્માર્ટ રીતે મેનેજમેન્ટ થાય. તો આ બધી થઈ પરીક્ષા પાસ કરવાની સ્ટ્રેટેજી અને ટેકનિક્સ. પણ આ બધાની પાછળ આ પરીક્ષાનો એક બહુ ઊંડો હેતુ છુપાયેલો છે. આખી વાત ખાલી માર્ક્સ મેળવવાની નથી, પણ એક અધિકારી તરીકે આખી જિંદગી માટે તૈયાર થવાની છે. અને આ જ આખા વિશ્લેષણનો સાર છે. આ પરીક્ષાનો અંતિમ ધ્યેય માર્ક્સ આપવાનો નથી, પણ નૈતિક યોગ્યતાનું મૂલ્યાંકન કરવાનું છે. યુપીએસસી એવા ભવિષ્યના લીડર્સને શોધવા માંગે છે જેમનામાં વાસ્તવિક દુનિયાના અઘરામાં અઘરા નૈતિક પડકારોનો સામનો કરવાનું ચારિત્ર્ય અને યોગ્યતા બંને હોય. એટલે જ આ પરીક્ષા જ્ઞાન કરતાં વધુ ચારિત્ર્યની કસોટી છે. અને આ તૈયારીના ફાયદા ખાલી પરીક્ષા પૂરતા સીમિત નથી, એ તો જીવનભર કામ આવે છે. ઓબ્ઝર્વેશન અને એનાલિટિકલ સ્કિલ્સ સુધરે છે. સમાજમાં જે નૈતિક મુદ્દાઓ છે એની ઊંડી સમજ આવે છે. અને સૌથી અગત્યનું, વ્યક્તિ પોતાના મૂલ્યો વિશે વિચારવા માટે મજબૂર થાય છે. આ બધું જ ફાઇનલ ઇન્ટરવ્યૂમાં અને પછીની આખી કરિયરમાં જબરદસ્ત આત્મવિશ્વાસ આપે છે. અને અંતે ચાલો એ જ સવાલ પર પાછા ફરીએ જેની સાથે આપણે શરૂઆત કરી હતી, પણ એક નવા દૃષ્ટિકોણથી. જો એક પરીક્ષા કોઈ વ્યક્તિના ચારિત્ર્યને આટલી હદે આકાર આપી શકતી હોય અને એને ચકાસી શકતી હોય, તો એ આપણને એ નથી બતાવતી કે કોઈ રાષ્ટ્રનું નેતૃત્વ કરવા માટે કેવા મજબૂત ચારિત્ર્યની જરૂર પડે છે.